નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આવી ગયા છીએ ભુજ દિવાળી કાર્નિવલ મેળા. અત્યારે ભુજની અંદર આ એક મેળો છે, કાર્નિવલ ફેર. એમાં આવી ગયા છીએ. પર્વને લઈ આવ્યો છું અને વંદના પણ સાથે છે. અગાઉ મેં એક વિડીયો આ જ મેળાનો બનાવ્યો છે, પણ આજે ફેમિલી સાથે આવ્યા છીએ, ત્યારે હું એકલો આવ્યો હતો. તો હવે અમે ટિકિટ લેવા જઈ રહ્યા છીએ. તો તમને બતાવીએ કેટલા રૂપિયા ટિકિટ છે. 100 રૂપિયા ટિકિટ છે દરેક વ્યક્તિની. અને અંદર બહુ બધી મજા આવે એવું છે. આપણે એન્જોય કરીશું. તો ચાલો જઈએ, ટિકિટ લઈ લઈએ છીએ હવે. તો તમે જોશો અત્યારે અમે જઈ રહ્યા છીએ. જોઈ લો તમે, લખેલું છે ભુજ દિવાળી કાર્નિવલ મેળા. 100 રૂપિયા ટિકિટ છે. 7:10 થી શરૂ થયો છે અને 9:11 સુધી આ મેળો ચાલુ રહેશે. સિંગાપોર એસી, અંડર વોટર ટનલ એન્ડ લંડન સ્ટ્રીટ. તમને અહીંયા લંડનની શેરી જોવા મળશે. હવે આપણે અહીંયાથી ટિકિટ લેવાના છીએ, તો ટિકિટ લઈ અને આગળના દ્રશ્યો તમને બતાવીએ. 5 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ લેવામાં આવે છે. 5 વર્ષ સુધીના બાળકોની ટિકિટ નથી, એમને ફ્રી છે. તો પર્વ અને વનના ટિકિટ લઈ આવ્યા છે. બસ હવે જઈએ છીએ. ટિકિટ પણ આવી ગઈ છે. ચાલો હવે જોઈએ કેવી જમાવટ છે. અહીંયાથી એન્ટ્રી છે. અહીંયાથી તમે જોઈ શકો છો જબરજસ્ત સિનરી બેનર્સ લગાવેલા છે. જુઓ, તમે જોઈ શકો છો બધી આ માછલીઓના ફોટોગ્રાફ્સ અહીંયા મૂક્યા છે, બેનરમાં મૂક્યા છે. તો આપ જોઈ શકો છો. ચલો હવે પર્વભાઈ તો મોજમાં આવી ગયા છે, અને તો આવા બધામાં બહુ મજા આવે. ચાલો આજે વિઝિટ કરીએ છીએ કાર્નિવલ ભુજ. ચાલો જોઈએ. એન્ટ્રી અહીંયાથી છે. શરૂઆતમાં જ ગણપતિ દાદાની મૂર્તિ રાખેલી છે. આપ દર્શન કરી શકો અહીંયા ગણપતિ દાદાના. બહુ સરસ મજાની લાઇટિંગ જોઈ શકો છો. હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ લંડન સ્ટ્રીટની અંદર. તમને લંડન સ્ટ્રીટના દ્રશ્ય દેખાશે, એટલે કે લંડનની જે બજાર છે એના તમને દ્રશ્ય દેખાશે. જોઈ શકો છો અહીંયા બોટેગા વેનેટા. જુઓ, તમને આ લંડન સ્ટ્રીટનું દ્રશ્ય દેખાડીએ. બરાબર. મોનમાઉથ કોફી કંપની. પછી અહીંયા જો તમે આ જે સિનરી છે એ લંડન સ્ટ્રીટની છે, લંડનની બજારની આ એનું સિનરી છે. તમે જોઈ શકો પૂરેપૂરું. લોકો પણ અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને બહુ સરસ મજા આવે એવા દ્રશ્યો છે. સામે બટરફ્લાય રાખેલું છે, સેલ્ફી પોઈન્ટ છે, ત્યાં તમે સેલ્ફી લઈ શકો. બહુ મજા આવે એવું છે. દર્શક મિત્રો, ખાસ આપ વિઝિટ કરશો અહીંયા. જુઓ, અહીંયા અલગ અલગ ફોટોગ્રાફ્સ પણ મૂકેલા છે. સરસ સારું એવું ડેકોરેશન કરેલું છે. અહીંયા બટરફ્લાય રાખ્યું છે, પતંગિયું. ત્યાં સેલ્ફી પોઈન્ટ છે, લોકો અહીંયા સેલ્ફી લેતા હોય છે. अभी बच्चों के लिए छोटे छोटे स्टॉल, खिलौने हैं, बच्चे खेलेंगे, मजे लेंगे और नाश्ता करेंगे. और महिलाओं और लड़कियों के लिए यहाँ पर स्टॉल भी लगे हुए हैं, आप देख पाएंगे. और ये छोटी मोटी राइड्स भी है, वो भी आप देख पाएंगे. अगर आप यक्स फेयर में जाते हैं तो यक्स दादा का जो मेला होता है, वहाँ जो फेयर होता है, वहाँ पर जो राइड्स होती है इतनी बड़ी तो नहीं है, लेकिन फिर भी अच्छी है, मज़ा आएगा. पब्लिक है तो लोगों को मज़ा रहता है. बहुत सारे लोग आए हुए हैं. आज सैटरडे की शाम है, कल छुट्टी है, तो लोगों की भीड़ यहाँ जमी हुई है. आप देख पाएंगे अच्छे अच्छे स्टॉल है. आप देखेंगे तो मज़ा आएगा. देखिए, ये छोटी मोटी चीज़ें यहाँ पर मिलती है, आप देखेंगे. छोटे मोटे स्टॉल्स है, आप देखेंगे. ज्वेलरी का स्टॉल है ये. हमारा बेटा पर्व यहाँ पर वॉलेट का शॉपिंग कर रहा है. उसे बहुत मज़ा आता है, कुछ ना कुछ शॉपिंग करने में ही लगा रहता है. जो कुछ नया देखता है वो लेने का मन करता है. देखते हैं, अभी ये वॉलेट भी ले रहा है. आज तो ये मेले में खर्च करवा के ही रहेगा. चलो देखते हैं आगे क्या होता है. देखिए, यहाँ पे शॉपिंग भी हो रहा है. ये स्वदेशी है, ये जिसे हम खादी कहते हैं. तो ये स्वदेशी अभी हम सारी चीज़ें खरीदने का आग्रह करें.
देखिए स्वदेशी वस्त्र अपनाओ। अभी जो भी लेना है वो हम ऐसा ही लेंगे ताकि हमारे देश का जो उत्पादन है वो उसका मुनाफा जो है वो हमारे देश के लोगों को ही हो। इसीलिए देखिए ये हम यहाँ से ले रहे हैं। ये कुर्ती और ये पायजामा लिया हुआ है, स्वदेशी है, खादी का है जो लिया है यहाँ से हमने। ये जो भैया यहाँ भूज के इस मेले में आए हैं बेचने के लिए, वो लखनऊ उत्तर प्रदेश से आए हुए हैं। बहुत बढ़िया इसका जो भी यहाँ पे जो भी कपड़े हैं स्पेशली लेडीज और लड़कियों के लिए है। बढ़िया से बढ़िया कुर्तियाँ हैं, उसमें अनारकली है, कुर्ती है, बढ़िया से बढ़िया डिज़ाइन, कलर्स सब कुछ है। आप ज़रूर विजिट करिएगा। और ये सारे स्वदेशी जो वस्तु है वो पूरी स्वदेशी है। ये देखिए भागलपुरी सिल्क साड़ी देखेंगे, सिल्क की साड़ी है, दुपट्टा है, ड्रेस मटेरियल, साड़ी है, दुपट्टा है, ड्रेस मटेरियल है। देखिए अब चेकिंग हो रहा है यहाँ पे, लगता है लेने के मूड में है। दर्शक मित्रों, અત્યારે ઘણા બધાને વાળની તકલીફ હોય છે, સ્કિનની પ્રોબ્લેમ હોય છે, તો એના માટે એલોવેરાની આયુર્વેદિક પ્રોડક્ટ તમને દેખાડીએ છીએ। રાજકોટના ભાઈ છે અહીંયા આવ્યા છે, હું તમને એની સાથે મુલાકાત કરાવું છું। હવે તમે ખાસ જોશો તો તમને એમનાથી વાતચીત કરાવું। હા વડીલ, આપનું શુભ નામ શું છે? રાજુભાઈ ગોસ્વામી। રાજુભાઈ ગોસ્વામી। એમની પાસે જો આ બધી અલગ અલગ પ્રકારની આઈટમ છે, શેમ્પુ છે, પછી ફેસ પેક છે, જેલ છે અને અલગ અલગ એલોવેરાના સાબુ પણ છે। આપણે એની સાથે તો વાતચીત કરીએ, કઈ કઈ પ્રોડક્ટ છે અને શું ફાયદો થાય છે। ઘણી બધી એલોવેરા બેઝ ઉપર જ બધી પ્રોડક્ટ છે અને અમારી પ્રોડક્ટ્સ એવી બનાવેલી છે કે જે ખરેખર કસ્ટમરને ઉપયોગી બને અને કસ્ટમરને રિઝલ્ટ મળે। અત્યાર સુધી શું થાય છે કે લોકો પૈસા ખર્ચે છે પણ એ લોકોને રિઝલ્ટ નથી મળતો। અમે અમારી કંપની છે ને ઓરિજિનલ એલોવેરામાંથી જ બધી પ્રોડક્ટ્સ બનાવે છે। પ્લસ બીજું કે અમારી પ્રોડક્ટ્સની અંદર દરેક વ્યક્તિને રિઝલ્ટ તો મળે છે પણ સાથે સાથે એ લોકોને જે પૈસા બીજી જગ્યાએ ખોટી જગ્યાએ ખર્ચે છે એનાથી આ પ્રોડક્ટ યુઝ કરવાથી પણ એમને સેટિસ્ફેક્શન પૂરેપૂરું મળે છે અને એના દ્વારા આ કંપનીને બીજા કસ્ટમરો પણ મળે છે પણ કસ્ટમરોને સેટિસ્ફેક્શન પૂરું મળે છે। ખૂબ સરસ। અને ફાયદો થયો હોય એવા પણ રિવ્યુ લોકો એવા ઘણા બધા છે। અમારી છે ને કંપનીની દરેક હાઈવેની હોટલ ઉપર 48 કંપનીની શોપ છે, શક્તિ બાયોટેક એલોવેરા। આપ છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ સર્ચ કરી શકો છો, એમાં પણ બધી ડિટેલ્સ આપેલી છે। ઓકે, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ તમારો। તમારી Thank you. અમે પણ લીધી છે અને ઉપયોગ કરીશું અને એનો ફીડબેક પણ તમને આપીશું। થેન્ક યુ। નમસ્કાર દોસ્તો, જુઓ હવે આ ઘર સંસાર સેલ છે। એ કોઈ પણ વસ્તુ 20 થી 30 રૂપિયામાં તમને અવેલેબલ છે। સેલ છે 20 રૂપિયાની પણ છે અને 30 રૂપિયાની પણ છે। ઘણી બધી વસ્તુઓ છે। આપણે જોઈએ ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ છે, તમે જોઈ શકો છો। ઘણી બધી વસ્તુઓ છે, મુલાકાત લેશો કેમ કે અવનવી વસ્તુઓ છે જે આપણને સામાન્ય રીતે દુકાનમાં ન મળતી હોય પણ આવી રીતે જે આ સેલ હોય કે સ્ટોલ હોય ત્યાં તમને મળી શકે છે। 20 અને 30 રૂપિયામાં ઘણી બધી વસ્તુઓ છે, આપ જોઈ શકશો। ઘણી બધી વસ્તુઓ છે, તમે જોઈ શકો છો। હવે આના માટે એક વખત તમારે મુલાકાત લેવી પડે। ભુજની અંદર આવો, સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી આ બધા જ સ્ટોલ ખુલ્લા હોય છે। બહુ મજાનું છે, ફરી જવાય, જોઈ જવાય। નહીં તો લઈએ કે ના લઈએ પણ આંટો તો મારીએ, એટલે આમ કરીએ ને તમે આવી શકો છો। અમે પણ આવ્યા છીએ, ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી છે। તમે અત્યારે હાથ ખાલી નથી, તમે જોઈ શકો બરાબર, ઢગલો ખરીદી કરી લીધી છે। એટલે આમે બહેનો હોય ત્યાં ખરીદીનું તો કેવું જ ના પડે। જોઈ શકો છો તમે, સારી એવી વસ્તુઓ છે। ઘણી વખત નાની નાની વસ્તુઓ આપણને ન મળતી હોય ગામમાં કે દુકાનમાં કે રીતે, પણ આ રીતે આપણને સ્ટોલમાં અને આવી રીતે જ્યાં સેલ હોય ત્યાં મળી જતી હોય છે। તો ખાસ મુલાકાત લેશો દર્શક મિત્રો। જો આ સાહેબને ઓળખો છો તમે? એમને આટલું જ સામાન લીધું છે ખાલી, હે ને? બહુ બધું સામાન લીધું છે। સામાન છે, મને બોટલ લઈ આપો। તે કેટલું સામાન લીધું બોલ તો? શું શું? એક બોટલ
એમ ને ઘરે બોટલ નથી હે કેટલા બોટલ જોઈશે એમ જો કેટલો ખુશ છે આ બાળક પરત આ હોડકીમાં બેસવા જાશો નાવમાં કેમ બીક લાગે હે કેટલી બીક લાગે હે જો કેવી મજાક કરે તો મોજ પડી ગઈ છે હે ને મોજે મોજ રોજે રોજ પર્વત તાર પપ્પાને પેલી રેલગાડીમાં બેસાડશો હે? જો પર્વત કેવો ખુશ થઈ ગયો છે મેળા તો એને બહુ જ ગમે છે જો અહીંયાથી હવે બધી રાઇડ્સ ચાલુ થઈ છે હોડીમાં બેસવાનું તો બહુ મન થાય છે બેસીશો કેમ જો નાના છોકરાની જેમ બીવે છે એને પર્વ બંને મને તો બહુ ઈચ્છા થાય છે પણ હવે એકલીને ક્યાં બેસવા જવું જોઈએ ચલો ફરી બધાની સાથે આવીશું ત્યારે જઈશું બેસવા આ વખતે તો યક્ષના મેળામાં પણ બેસવાનું રહી ગયું છે જો આ ગાડીમાં પણ નાના છોકરાઓ બેસી રહ્યા છે આ રીતે સ્ટોલ છે હવે આવી ગયું છે નાસ્તા સેન્ટર આ બાજુ બ્રેક ડાન્સ ચાલુ છે હવે ફરી ફરીને ભૂખ લાગી ગઈ છે એટલે બીજું તો અમારે કઈ ખાઈ શકાય એવું નથી પણ મકાઈ તો એવર રેડી એટલે ખાઈ રહ્યા છે મકાઈ જુઓ આ એક લાઈવ સ્ટેચ્યુ પરફોર્મન્સ છે ગોલ્ડન સ્ટેચ્યુ બોય છે એ સ્ટેચ્યુની જેમ ઊભો રહી જાય છે અને બાળકોને અવનવા સ્ટેપ અવનવા સ્ટેન્ડમાં ઊભા રાખે છે આપ જોઈ શકો છો પર્વને અહીંયા ઊભો રાખ્યો છે જોઈએ હવે શું કરાવે છે અલગ અલગ એ રીતે પોઝ આપતા હોય છે ઊભા હોય તો એવું જ લાગે કે સ્ટેચ્યુ જ છે જો તમે જોઈ શકો છો સ્ટેચ્યુ જ લાગે છે તમને आगे आपको दिखाते हैं बहुत सारे लोग यहाँ पे विजिट करते हैं ये कैलिको बबल आई करके ये मछली का नाम है प्योर वाइट है पूरी तरह से आप देखिए उसको आप वाइट मछली है देखेंगे आप ये जो मछली है इसका नाम है जिब्रा टेलिपिया ये जिब्रा जैसी लगती है आप देखेंगे इसको जो उसका कलर है वो जिब्रा की तरह है आप देखिए मैं आपको नज़दीक से दिखाता हूँ इसको देखिएगा आप है ना बहुत बढ़िया है आपको मज़ा आएगा हम आपको पूरा ये एक्वेरियम दिखाएंगे एक भी बाकी नहीं रखेंगे छोड़ेंगे नहीं बढ़िया से बढ़िया आप देखिएगा रेड डेविल करके ये मछलियां हैं रेड डेविल पूरी रेड है और डेविल नाम दिया है इसका देखिए आप यहाँ ऐसी ऐसी मछलियां हैं हमने यहाँ बात किया था इसके मैनेजर से तो वो बता रहे थे कि ऐसी मछलियां हैं जिसकी एक एक मछली की कीमत 50,000 से लाख रुपए तक की है और इसको खिलाने पिलाने के लिए इसकी केयर करने के लिए इसका डॉक्टर भी रखा जाता है
तो डॉक्टर उसकी केयर करते हैं, उसको खिलाते हैं, पिलाते हैं। ये पूरा देखना पड़ता है, नहीं तो ये मछलियाँ मर जाती है। आप देखेंगे, ये देखिए फ्लावर हॉर्न करके इस मछलियों के नाम दिए गए हैं। अब देखिए आप कैसी दिख रही है, कैसे पानी में तैर रही है। यहाँ पे इंडोनेशियन टाइगर आप देख पाएंगे, अच्छी तरह से ये पानी में तैर रही है। और ये देखिए अभी एशियन एरोवेना देखो कैसी लगती है, बिल्कुल शांत है और गेंडे की तरह आगे उसका देखिए सिंग जैसा भी लग रहा है, लेकिन वो सिंग नहीं है, लेकिन ऐसे ही मुंह का आगे का भाग है। आप देखेंगे, देखिए ये प्लैटिनम गेयर आप देखेंगे, बिल्कुल वाइट, देखिए शांत तरीके से बैठी हुई है। देखिए आप उसका मुंह देखिए, और पूरी मछली मैं आपको दिखा रहा हूँ यहाँ पर, लेकिन वो आराम से बैठी हुई है अभी। ये देखिए सिल्वर शार्क, यानी ये सांप है, स्नैक्स है, पानी में जो स्नैक्स रहते हैं ना, वो यहाँ पे आप देख पाएंगे। पानी के सांप है, देखिए है ना, छोटे छोटे हैं, ऐसे पड़े हुए हैं अंदर। पानी के सांप भी जहरीले भी होते हैं, और कई सांप ऐसे होते हैं जो जहरीले नहीं होते हैं। अब आगे देखिए मून टेल मॉली, देखिए कैसी रंग बिरंगी ऐसी कलरफुल मछलियां हैं यहाँ, रंग बिरंगी आप देख पाएंगे। पर्व को तो बहुत मजा आ गया है, एंजॉय कर रहा है ये देखिए ब्लैक गॉस्ट, यानी काला भूत भी आपको दिखेगा यहाँ पे। देखो ये रहा काला भूत, तो देखिए ये रहा काला भूत, देखिए 2 है इसमें काले भूत, बाकी सब सफेद है, बढ़िया है। एलिगेटर गेयर मैंने आपको बताया था, मगर जैसी मछली, ये आप देख पाएंगे। यहाँ एक है, आगे बड़ा है जो एक्वेरियम, वहाँ पे ज्यादा मछलियाँ आपको दिखाएंगे। जल्द से जल्द हम आपको दिखा दें। ये लॉबस्टर है, ठीक है, और यहाँ पर ब्लैक शार्क है, फिर ये क्लाउन फिश है। क्लाउन फिश आपको इसका जो कलर है वो ऐसा लग रहा है, सांप जैसा कलर दिख रहा है इसका। ऐसे बहुत सारे स्नैक्स भी होते हैं, तो स्नैक्स के कलर भी ऐसे होते हैं, वैसी ये मछलियां हैं। और बटरफ्लाई कोई आप यहाँ देख सकेंगे, देखिए ये नाम लिखा है उसका। फिर है ये रेड फ्लावर हॉर्न नाम है, लेकिन मछली है वो वाइट है। देखिए ये किस तरह की मछली है, आप देखेंगे। देखिए ये तो अलग ही प्रकार है, इसका पूंछ भी है, कमल के पान जैसी लग रही है। नाम है इसका कॉन्विक्ट सिचिल्ड, ऐसा नाम है। देखो ये मछलियों की मीटिंग चल रही है, ऐसा लग रहा है, सब लाइन में खड़ी है। देखिए कहीं जाने का प्लान बनाया है, पता नहीं मार्च पास्ट कर रही है या क्या है, सभी लाइन में खड़ी हो गई है। आप देखेंगे, देखिए अब दोनों तरफ ऐसे हाफ सर्कल में ये पूरी तरह से दिखाया हुआ है। सारी मछलियां दिख रही है, यहाँ आपको दिखेगी। आज शनिवार है तो बहुत सारे दर्शक भी आए हुए हैं, अच्छी तरह से विजिट कर रहे हैं इस पूरे एक्वेरियम की फेयर का यहाँ मजा ले रहे हैं सब लोग। मैंने आपको पहले बताया था कि एलिगेटर गेयर, यहाँ बहुत सारी मछलियां जो मगर जैसी दिखती है, आप देख पाएंगे यहाँ पे बहुत सारी ऐसी मछलियां हैं, बड़ी बड़ी मछलियां हैं। आप देखिए, आपको पता चलेगा। और यहाँ जो मैं आपको अभी एक मछली दिखा रहा हूँ तो सबसे बड़ी है, आप देखेंगे यहाँ, ये देखिए सबसे बड़ी मछली है। अब देखो वो नीचे आ गई है, अब सो रही है शायद, आप देखेंगे ये सबसे बड़ी मछली है। ये देखिए ये सबसे बड़ी मछली है, देखिए ये आप देख पाएंगे यहाँ इसी तरह से ये तैर रही है। अब यहाँ पर ये फिश टनल कंप्लीट हो चुका है, देख